વાલા ભક્તો, હવે ટૂંક જ સમયમાં વડતાલ ધામ ખાતે ભવ્યાથી ભવ્ય શ્રી શિક્ષાપત્રી લેખન અને આચાર્યપદ સ્થાપન મહોત્સવની ઉજવણી થવા જઈ રહી છે. પણ શિક્ષાપત્રી મહારાજે લખી તે પાછળનો ઇતિહાસ શું છે તે તમે જાણો છો? સંવત 1882નો સમયગાળો હતો અને ભગવાન સ્વામિનારાયણ વડતાલ મુકામે હતા. ત્યાં જ્યારે કારતકવદી એકાદશી આવી એટલે મહારાજે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદની કથા વાંચવાનો આરંભ કર્યો. રોજ સાંજે કથા વચાતી. આ કથા વાંચન દરમિયાન શ્રીજી મહારાજના મનમાં એક વિચાર આવ્યો કે મારા આશ્રિત બ્રહ્મચારી, સાધુ, પાર્ષદો, ગૃહસ્થો, રાજાઓ, સધવા તથા વિધવા સ્ત્રીઓ તથા આચાર્યો તે સૌને પાળવાના નિયમોનો એક ગ્રંથ આચાર સંહિતા રચવી જોઈએ. આ સંહિતામાં શ્રુતિ અને સ્મૃતિ તથા અન્ય સર્વે શાસ્ત્રોનો સાર સમાવી લેવો છે. આ પ્રમાણે વિચાર કર્યા પછી કારતક વદમાં મહારાજે નારાયણ મહલમાં બિરાજી શિક્ષાપત્રી લખવાની શરૂઆત કરી. ત્યારબાદ સતત 3 માસ સુધી શિક્ષાપત્રી લખ્યા બાદ વસંત પંચમીના શુભ દિવસે તે સમાપ્ત કરી. પાછળથી આ શિક્ષાપત્રી શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથના 4થા પ્રકરણના 44મા અધ્યાયમાં ગૂંથી લેવામાં આવી છે. ત્યારબાદ સર્વે સદ્ગુરુએ સમગ્રપણે શિક્ષાપત્રી સાંભળી અને વાંચી તપાસી. મહારાજે શિક્ષાપત્રીની બીજી પ્રતો સારા લહિયાઓ પાસે લખાવી અને પોતાના આશ્રિતજનને નિત્ય તેનો પાઠ કરવાની આજ્ઞા કરી. આમ મહારાજે વસંત પંચમીનો ઉત્સવ વડતાલમાં ધામધૂમથી કર્યો અને શિક્ષાપત્રીનો પાઠ કરાવ્યો. સંપ્રદાયના તમામ આશ્રિતોને નિયમબદ્ધ કરવા તે દિવસો શિક્ષાપત્રી દ્વારા પાયો નખાયો, જેથી ભવિષ્યમાં સત્સંગે કેવળ બ્રહ્માચર ન બની રહે. આમ સત્સંગીઓની આધ્યાત્મિક પ્રગતિ માટે શિક્ષાપત્રીના નિયમોનું પાલન મહારાજે આવશ્યક માન્યું અને મનાવ્યું. અને શિક્ષાપત્રીમાં તેમણે છેવટે એ પણ લખ્યું કે આ શિક્ષાપત્રી પ્રમાણે જે નહીં વર્તે તે સંપ્રદાય થકી બહાર છે, એમ અમારા તમામ આશ્રિતોએ જાણવું. અને વાલા ભક્તો, આ રીતે સંપ્રદાયમાં શિક્ષાપત્રીનું અતિ મહત્વનું સ્થાન ગણાય છે.